પાટણમાં પકડાયેલા આતંકીને સાથે રાખી અને ગુજરાત એટીએસે તપાસ કરી। આતંકી મોહમ્મદ હસનને સાથે રાખી સરસ્વતીના હૈદરપુરા એટીએસ પહોંચ્યું। અલગ અલગ સ્થળો અને આતંકીના ઘરે જઈને તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન આતંકીને સુન્ની હનફી મસ્જિદ વકફ ટ્રસ્ટમાં લઈ જવાયો। શંકાસ્પદ ગતિવિધિને પગલે ગામની બહાર કેનાલ ઉપર પણ લઈ જવાયો। ચેતક કમાન્ડો, સ્થાનિક પોલીસ અને એટીએસના અધિકારીઓએ સર્ચ કર્યું। આતંકી મોહમ્મદ હસનની હૈદરપુરામાં ગતિવિધિઓને લઈને તપાસ હાથ ધરવામાં આવી। ગુજરાત એટીએસ દ્વારા જે પાછળના 5 આતંકવાદીઓ ઝડપ્યા હતા તે મહિનો જ મોહમ્મદ કરાડી નામનો જે આતંકવાદી છે તે હૈદરપુરા ગામનો છે। હૈદરપુરા ગામની અંદર અત્યારે એટીએસની ટીમ પહોંચી છે અને જે રીતે હૈદરપુરા ગામની સીમ પાસે આવેલી જે કેનાલ છે આ કેનાલ પાસે અત્યારે એટીએસની ટીમ ઝીણવટ ભરી તપાસ મોહમ્મદને સાથે રાખીને કરી રહી છે। એટલે કહી શકાય કે જે રીતે મોહમ્મદ નામનો આ જે શખ્સ છે તેના ઘરે આજે તમામ જે 5 જેટલા આતંકવાદીઓ હતા તે અહીંયા એકત્રિત થયા હતા તેવી હાલ તો શંકાઓ સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે જે રીતે ગુજરાત એટીએસ દ્વારા જે 5 જેટલા આતંકવાદીઓ ઝડપાયા હતા તેની અંદર જે મોહમ્મદ નામનો આતંકવાદી છે તેને પણ અત્યારે અહીંયા ઝડપીને તેનું જે ગામ છે હૈદરપુરા ગામ છે ને હૈદરપુરા ગામની અંદર અત્યારે એટીએસની ટીમ સાથે તેની અહીંયા સાથે રાખીને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। કારણ કે જે હૈદરપુરા ગામ દાહોદ જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસે